આજના 79મા સ્વાતંત્ર્ય દિન પર્વે ઉજવણી સભામાં ઉપસ્થિત આ સભાના આજના પ્રમુખ અને સંસ્થાના ઉપપ્રમુખ, જેનું મત અને મન ઉદાર છે એવા હનુભા, સંસ્થાના સહમંત્રી નવીનભાઈ, નટુભા, વિનુભા, અર્જણભાઈ અને ભગવાને જેને નિર્ણાયક બુદ્ધિ આપી છે તેવા આ સંસ્થાના ઉત્સાહી અડગ એવા આચાર્ય બીકે સાહેબ, શાળાના અને સંસ્થાના જે હાથ પગ છે એવો ગુરુગણ, ગામમાંથી વધારેલા વાલીગણ અને આ સંસ્થાનો જે પ્રાણ છે તેવા વિદ્યાર્થી ભાઈ બહેનો, 78 વર્ષ આપણે પૂર્ણ કરી અને 79મો સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ ત્યારે ઘણી બધી વાતો આપણા માનસ પટલ ઉપર ઉપસી આવે છે. પહેલી વાત એ થાય કે આ સ્વાતંત્ર્ય સહજ મળ્યું છે કે પ્રયત્નો થકી મળ્યું છે. ત્યારે એક ક્રાંતિવીરો ઉપર જો નજર કરીએ તો એમ થાય કે અનેકાનેક ક્રાંતિવીરોએ પોતાના બલિદાનો આપ્યા ત્યારે આપણે સ્વાતંત્ર્ય સુધી પહોંચ્યા છીએ. ખાલી સ્વાતંત્ર્ય ન મળ્યું હોત તો ક્યાં હોત? તમે આજે સ્વાતંત્ર્ય પર્વથી 78 વર્ષ દૂર આવ્યા છો. અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમે પણ ગુલામી નથી જોઈ, પણ અમારા જે વડવા હતા એમણે ગુલામી જોઈ છે. એમની પાસેથી અમે જ્યારે ગુલામીનું વર્ણન સાંભળ્યું છે, એ વખતનો ભય, એ વખતનો ખોફ, એ વખતનો ડર. એક અંગ્રેજ અમલદાર ગામમાં આવે તો ગામના લોકો ઘરમાં બેસી જાય, બહાર ના નીકળે, અને એને જોવો હોય તો મકાનની તિરાડોમાંથી જુએ. આટલો ડર. અને એમણે પણ શું કરેલું? ગામમાં એ નિમણૂક આપણને ખબર છે હમણાં સુધી ચાલી આવતી હતી, સ્વાતંત્ર્ય પછી પણ એક પોલીસ પટેલની પગાર વગરની પોસ્ટ નક્કી કરેલી. અને એનું કામ શું? આ આવવાના હોય ત્યારે એની સરભરા કરવાની. અને પછી આપણને ખબર છે કે સ્વાતંત્ર્ય માટે ઘણા વીરોએ બલિદાનો આપ્યો છે. આજે એમની વ્યક્તિગત જો ગુણગાન ગાવા જઈએ તો કલાકોના કલાકો જાય, પણ જે ડર હતો, ભય હતો, એ કાઢવા માટે શૌર્ય ગીતો નિર્માણ થયા. અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમાં ખૂબ મોટું કામ કર્યું છે. ડરેલા લોકોને અમે ડરતા નથી હવે કોઈથી, અમે લીધી પ્રતિજ્ઞા પાળશું, આવા ગીતો આપી શેરીએ શેરીએ પ્રભાત ફેરીઓ કરી અને એમનામાં આત્મસન્માન ઊભું કર્યું છે. એના થકી આપણે આઝાદી સુધી પહોંચ્યા છીએ. આઝાદી મળી એમાં નામી, અનામી, જવાળ પક્ષ, મવાળ પક્ષ, આ બધાના પ્રયત્નો તો છે ને છે જ. પણ સાથે સાથે પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી સુંદર વાત કહે. એ કહે કે આપણને આઝાદી મળી ને એમાં ભગવાનનો પણ હાથ છે. અને કઈ રીતે ભગવાનનો હાથ છે તે સમજાવતા એ કહે કે જ્યારે આઝાદીના દિવસો ચાલતા હતા, 1947ના વર્ષના દિવસો ચાલતા હતા, ત્યાં બ્રિટનમાં તે વખતનો આમ ચુનાવ હતા. અને બ્રિટનના આમ ચુનાવમાં એક લેબર પાર્ટી હતી અને તે વર્ષોથી ઝઝૂમતી હતી, પણ કોઈ દિવસ સત્તા ઉપર આવી નથી.
અને એની રૂઢિચુસ્ત ડેમોક્રેટિક પાર્ટી હંમેશા સત્તામાં જ રહેતી હતી. 1947ના આમ ચુનાવમાં ડેમોક્રેટિક પાર્ટી એ ભારતને સ્વતંત્રતા આપવાની બિલકુલ વિરોધ, અને સામે લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું કે જો અમે વિજયી બનીશું તો ભારતને સ્વતંત્રતા આપીશું. અને બન્યું એવું કે આમ ચુનાવમાં પાતળી બહુમતીથી લેબર પાર્ટી ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલી વાર જીતે છે. અને એમણે જ્યારે હાઉસમાં પહેલી જ મિટિંગમાં ભારતને સ્વતંત્રતા આપવાનો ઠરાવ કર્યો ત્યારે ચર્ચિલ ડેસ્ક પછાડીને કહે છે કે તમે જે ભારતને સ્વતંત્રતા આપી રહ્યા છો એ મોટી ભૂલ છે. એ પિંઢરાઓના હાથમાં રાજ આપી ના શકાય. આવા જ એના શબ્દો હતા. એ ચર્ચિલ વિરોધ પક્ષની પાટલી ઉપર બેઠો હતો અને ઠરાવ થયો અને છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન આવ્યા, ભારતની આઝાદી નક્કી થઈ. અને એના પછીના થોડા જ સમય પછી લેબર પાર્ટીની પાતળી બહુમતીથી ચૂંટાયેલી સરકાર તૂટી જાય છે. આ ઈશ્વરી સંકેત છે. ભગવાને આપણને આપ્યું છે. હવે ભગવાન જ્યારે આપ્યું હોય, આ મહામૂલી સ્વતંત્રતા જ્યારે મળી છે, ત્યારે હવે આપણે બલિદાનો આપવાના નથી, પણ બલિદાનો આપીને જેમણે આપણને સ્વતંત્રતા અપાવી છે તે સ્વતંત્રતાની રખેવાળી કરવાની છે, સ્વતંત્રતાને સાચવવાની છે. સ્વતંત્રતાને સાચવવી હોય તો કોની જવાબદારી, કોણ કરશે? ત્યારે આપણને એક વાત ધ્યાનમાં આવી જોઈએ કે જે રાષ્ટ્રપુરુષ છે એ રાષ્ટ્રપુરુષનો નાનામાં નાનો એકમ હું પોતે છું. રાષ્ટ્ર કઈ રીતે બનેલું છે? ઉપરથી જો વિકેન્દ્રીકરણ જોઈએ તો રાષ્ટ્ર બન્યું છે રાજ્યો થકી, રાજ્ય બન્યું છે જિલ્લા થકી, જિલ્લો તાલુકો, તાલુકોથી ગામ, ગામથી મારો મેડલો, મારું કુટુંબ, મારો પરિવાર અને હું. આમાં રાષ્ટ્રનો પાયાનો એકમ હું છું. અને તેથી કોઈ ઇમારતની નિર્માણમાં એનો પાયાનો એકમ ઈંટ જ સારી ના હોય તો ઇમારતનું આયુષ્ય જેમ ઓછું છે, એમ રાષ્ટ્રનો પાયાનો એકમ એટલે રાષ્ટ્રનો નાગરિક જ જ્યારે કમજોર હોય, વૃત્તિથી વૈણશંકર હોય, ત્યારે રાષ્ટ્ર ક્યાં જવાનું છે પહેલેથી જ નક્કી છે. અને તેથી આજે આપણે 78 વર્ષમાં વિકાસ ખૂબ કર્યો છે, પણ સાથે સાથે વૃત્તિ સંકરતા બહુ આવતી જાય છે. હમણાં અમે ઓફિસમાં બેઠા હતા ને એક વાત સરસ થતી હતી. આજે પ્રત્યેક વ્યક્તિને અંદર મફતિયા વૃત્તિ એટલી બધી વધતી જાય છે કે માણસને વગર પ્રયત્ને બધું મેળવવું છે. અને વગર પ્રયત્ને બધું મેળવવું હોય ત્યારે માણસ શું કરે એ આપણે જોઈએ છીએ. કોઈને એમ લાગતું નથી કે હું રાષ્ટ્ર માટે ઘસાઈ જાઉં, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટું. અને પરિણામે આપણે જોઈએ છીએ કે ઝુંડના ઝુંડ કોની પાછળ ફરતા હોય? તલાટીની પાછળ, ગ્રામ સેવકની પાછળ. શેના માટે? ફક્ત ને ફક્ત એક જ હેતુ છે, મફતનું ક્યાં મળે. આપણે જોઈએ છીએ હાલ જે સરકારની વિતરણ વ્યવસ્થા ચાલે છે એમાં લોકો બોલેરો ગાડી લઈને BPL નું અનાજ લેવા જાય. એને એમ પણ થતું નથી કે ભગવાને મને બોલેરો આપી છે તો હું કોઈ ગરીબના હકનું તો ના ચૂંટવું. અને આવા લોકો રાષ્ટ્ર નિર્માણ કરવા નીકળે ત્યારે રાષ્ટ્ર ક્યાં જવાનું છે? સ્વતંત્રતા પછી આ દેશને ચલાવવા માટે વહીવટી માળખું ઊભું થયું. ન્યાયતંત્ર, વિધાયિકા અને કાર્યપાલિકા ઊભા થયા. અને બધાનું કાર્યપાલિકાના કામ માટે ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીના કર્મચારીઓનું એક મોટું માળખું નિર્માણ થયું. પણ કોઈ કર્મચારીને વેતન લીધા પછી મને એમ લાગે છે કે હું રાષ્ટ્ર નિર્માણમાં કામ આવું?
એને એમ જ લાગે છે કે સારી પોસ્ટ મળી હોત ને તો વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી શકો. અને આ ચાલાકી ધીમે ધીમે રાષ્ટ્રના મૂળમાં દિમક એટલે કે ઉધઈનું કામ કરે છે. જેને રાષ્ટ્ર નિર્માણનું કામ સોંપ્યું છે એ માણસ જ રાષ્ટ્ર નિર્માણ માટે વફાદાર ના હોય ત્યારે શું સ્થિતિ આવે. અને આપણે જોઈએ છીએ, આપણે ઇતિહાસમાં નજર કરીએ ત્યારે આપણે બોલીએ કે શિવાજી ધ ગ્રેટ. શિવાજી ધ ગ્રેટ એટલે શા માટે હજી આપણે શિવાજીને યાદ કરીએ છીએ આટલા વર્ષોથી? 12 વર્ષનો શિવાજી પોતાના પિતાજી સાથે બાદશાહના દરબારમાં જાય છે ત્યારે તે વખતની તત્કાલીન પરિસ્થિતિના કારણે પિતાજી પણ બાદશાહની કુર્નિશ કરતા હોય છે. એ શિવાને પણ કહે છે, શિવા બાદશાહની કુર્નિશ કર. ત્યારે શિવો શું કહે છે? બાપુજી તમે કહો તો હું માને નમન કરું, તમને નમન કરું, ભગવાનને નમન કરું, પણ આ બાદશાહ સામે મારું માથું જ નમતું નથી. આ નેશનલ સ્પિરિટ છે. જ્યાં સુધી માણસમાં નેશનલ સ્પિરિટ ઊભું જ થતું નથી ત્યાં સુધી માણસ કોઈ કામનો નથી. આપણે ત્યાં ધીમે ધીમે નેશનલ સ્પિરિટ ખલાસ થતું જાય છે. હમણાં એકાદ બે પ્રસંગો એવા બન્યા છે કે તત્કાલીન આપણા ઓપરેશન સિંદૂર દરમિયાન અને આપણે ભારતની અસ્મિતા પણ જોઈ, વિશ્વમાં ભારતની તાકાત પણ જોઈ, ભારતનું ગૌરવ પણ જોયું અને ભારતનું લશ્કરી સરંજામ સ્વાશ્રય પણ જોયું. આ તાકાત છે. ભારતને જ્યારે એક જબરું નેતૃત્વ મળ્યું છે, ગૌરવશાળી નેતૃત્વ મળ્યું છે, એ ભારતના અહોભાગ્ય છે. પણ જ્યાં સુધી નેશનલ સ્પિરિટ નથી ત્યાં સુધી કામ નહીં થઈ શકે. એના માટે મારે એક બહારનું ઉદાહરણ લેવું પડે છે. એ પણ મને ક્ષોભ થાય છે. પણ સ્વતંત્ર પછીના શરૂઆતના વર્ષોમાં જવાહરલાલ નહેરુ તે વખતના તત્કાલીન વડાપ્રધાન ચાઇના જાય છે. અને મોટા લોકોને શું હોય, ઘણી વખત એવી સુંદર ટેવો હોય કે કંઈક ને કંઈક મેળવીને કે જુદું લઈને આવે. અને રસ્તા ઉપર કંઈ એમના બૂટ મેલા ના હોય પણ રસ્તા ઉપર જતા હોય છે ત્યારે એક બૂટ પોલિશ વાળો બેઠો હોય છે, એની જોડે બૂટ પોલિશ કરાવે છે. અને બૂટ પોલિશ કરાવ્યા પછી ચાઇનાનો રૂપિયો એને પકડાવે છે અને પૂછે છે કે આ રૂપિયાને તો શું કરીશ? ત્યારે ચાઇનાનો બૂટ પોલિશ વાળો છોકરો એમ કહે છે કે સાહેબ આમાંથી 50 પૈસા હું વાપરીશ અને 50 પૈસા મારા રાષ્ટ્ર માટે વપરાશે. આ નેશનાલિટી છે. અને તે પ્રવાસ પૂરો કરી અને જવાહરલાલ નહેરુ પાછા ભારત આવે છે. અને તે વખતે પંજાબમાં ભાખરા નાગલ યોજનાનું બાંધકામ ચાલુ હોય છે. અને ત્યારે તો આ કંઈ સાધનો હતા નહીં એટલે મજૂરો દ્વારા કામ થતું હતું. ત્યાં જઈને એક મજૂરને પૂછે છે, મજૂરને કહે છે કે તમે આ કામ કેમ કરો છો? ત્યારે મજૂર શું કરે છે ખબર છે? એના પેટનો ખાડો બતાવે છે અને કહે છે સાહેબ શું કરીએ, આ ખાડો જ પૂરાતો નથી ને. હું રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરું છું, આવું કોઈને લાગતું નથી. હું નાનું કામ કરું, મારી જગ્યાએ જ્યાં છું ત્યાં વફાદાર રહું, આવું કોઈને લાગતું નથી. આ નેશનાલિટીનો અભાવ છે. અને જ્યારે શિવાજીની વાત સાંભળી હોય ત્યારે આપણો કરુણ રકાશ, કરુણ ઇતિહાસ તરફ પણ એકાદી નજર કરવી જોઈએ. શિવાજી નાના હતા, લબરમુછિયા હતા, યુવાની હજી આવી નથી ને તરુણાવસ્થા વટાવી ચૂક્યા હતા. એ વખતે પોતાના 3-4 મિત્રો અને પોતા કંઈ ઓલાદના તો ઘોડા પણ નહોતા, 2-3 ટટ્ટુ જેવા ઘોડા. અને આ શિવાજી રોહિડેશ્વરના મંદિરમાં જાય છે અને પોતાના મિત્રો સાથે બેસીને એક પ્રતિજ્ઞા લે છે ભગવાન શિવની હાજરીમાં કે હું આ દેશમાંથી મોગલ સલ્તનતને ઉલટાવી દઈશ. આ જજ્બો છે, આ નેશનલ સ્પિરિટ છે. અને તેમણે તે કરી બતાવ્યું. અને આપણને ખબર છે કે એક સેનાપતિ પોતે ગુમાવે છે
એનું એમને ખૂબ દુઃખ હોય છે. અને તેથી કહે છે, ગઢ આવ્યો પણ સિંહ ગયો. આ શિવાજીનો જજ્બો હતો. પણ તેવા લોકોને પણ પરાસ્ત કરવા માટે આપણને ખબર છે કે જ્યારે મોગલ બાદશાહને શિવાજીને કેદ કરવા હતા, ત્યારે એ જોધપુરના જે મહારાજા છે એનો સંપર્ક કરે છે. અને જોધપુરના મહારાજા એ વખતે પ્રતિષ્ઠિત પણ હતા, સામાજિક વેલ્યુ હતી એમની. અને તેથી એમને લાગ્યું કે શિવાજીને હું જો સગા માટે આમંત્રણ આપીશ તો એ સગાઈ માટે પ્રેરાશે. અને સગાઈ કરવાના બહાને શિવાજીને બોલાવે છે અને પકડાવે છે. તો સદભાગ્ય રહ્યું દેશનું કે શિવાજી ચતુર હતા, હોશિયાર હતા. એ કરંડિયામાં બેસીને નાસી છૂટે છે. આપણને એ પણ ખબર છે કે રાણા પ્રતાપનો સગો ભાઈ મોગલોની સલામ મારતો હતો. સિરાજુદ્દૌલાની અંગ્રેજો સામેની લડાઈમાં સિરાજુદ્દૌલાનો સેનાપતિ ફરી જાય છે, ખૂટી જાય છે અને સામા સૈન્યમાં જતો રહે છે. આજે પણ જ્યારે નેશનલની દ્રષ્ટિએ જોઈએ, રાષ્ટ્રની દ્રષ્ટિએ જોઈએ, ત્યારે રાષ્ટ્રના પ્રશ્નો હોય, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હોય, ત્યારે આપણે જોઈએ છીએ તો આવા ઘણા ગદ્દારો છે. એ ગદ્દારોને ઓળખવા એ પણ નેશનલ સ્પિરિટ છે. કોઈની વાતોમાં વણાઈ જવું એ નેશનલ સ્પિરિટ નથી. આ બધાની વચ્ચે આજે જ્યારે મળ્યા છીએ, અને હું વિદ્યાર્થી છું, ત્યારે વિદ્યાર્થી તરીકે હું રાષ્ટ્રમાં કે રાષ્ટ્રભક્તિ માટે શું કરી શકું? તો એના માટે પહેલી વાત આવે છે વિદ્યાર્થી તરીકે કે મારે મારું લક્ષ્ય નિર્ધારણ કરવું જોઈએ. લક્ષ્ય નિર્ધારણ વગર લક્ષ્ય પ્રાપ્તિ શક્ય નથી. લક્ષ્ય નિર્ધારણ એટલે શું? મારે શું કરવાનું છે, અથવા તો ઘરેથી હું જ્યારે શાળાએ આવું છું અને ખૂંટીએ રહેલો થેલો ખભે કરું છું, ત્યારે મને ધ્યાન આવે છે કે હું શા માટે જાઉં છું, હું શું કરવા માંગુ છું, મારે શું બનવું છે. આપણે જ્યારે નાના પ્રાથમિક શાળામાં હતા ત્યારે એક વાર્તા ભણતા. ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને શિક્ષણ આપે છે અને એક વખત પરીક્ષા લે છે. હવે પરીક્ષા લેવા માટે લઈ જાય છે તો સામે ઝાડ છે, ઝાડ ઉપર એક લાકડાનું પક્ષી ગોઠવેલું છે, એની એક આંખ બનાવેલી છે. અને બધા વિદ્યાર્થીઓને, કૌરવોને બધાને પૂછે છે. તો વાર્તાને થોડી રોચક પણ બનાવી છે. એમાં ભીમને પૂછે છે, સહદેવને પૂછે છે, દુર્યોધનને પૂછે છે, બધા એક પછી જવાબ આપે. ત્યારે ભીમ કહે છે કે ગુરુજી મને તો ઝાડે દેખાય છે, ઝાડ ઉપર રહેલો બિલાડો દેખાય છે. છેલ્લે અર્જુન એમ કહે છે કે ગુરુજી મને લક્ષ્ય જ દેખાય છે, પક્ષી દેખાય છે, પણ હવે તો માત્ર ને માત્ર પક્ષીની આંખ દેખાય છે. તમે હુકમ કરો, આજ્ઞા આપો, હું પક્ષીની આંખ વીંધવા માટે તૈયાર છું અને તત્પર પણ છું. આ લક્ષ્ય છે. લક્ષ્ય નિર્ધારણ જ નથી. હવે આપણને એમ થાય કે ભીમને તો બિલાડો દેખાતો હતો, પણ ભીમને બિલાડો દેખાતો હતો એમાં ખોટું નથી. કારણ કે ભીમનું લક્ષ્ય શું હતું? એ બાહુબલી હતો, એ ગદા યુદ્ધમાં પરાક્રમી હતો. આજ ગુરુજી પાછા બધાને કહે છે, શિષ્યોને, કે આવતીકાલે તમે સત્યમ વદ પાકું કરીને આવજો, તૈયાર કરીને આવજો. તો બીજા દિવસે આવ્યા તો બધાને સત્યમ વદ આવડવા લાગ્યું, ફટોફટ બોલવા પણ લાગ્યા. દુર્યોધન પણ બોલ્યો, બીજા પણ બધા અન્ય બોલ્યા. યુધિષ્ઠિરને પૂછ્યું કે યુધિષ્ઠિર સત્યમ વદ તૈયાર થઈ ગયું? ત્યારે યુધિષ્ઠિર શું કહે છે? ગુરુજી હજી થોડી ભૂલો આવે છે, 2 દિવસ પછી કહીશ. અને પછી જ્યારે યુધિષ્ઠિરે એમ કહ્યું કે વાહ ગુરુજી મને સત્યમ વદ આવડી ગયું, એના પછી એ ક્યારે અસત્ય નથી બોલ્યા. હા, કૃષ્ણના કહેવાથી યુદ્ધના મોરચે સાંસ્કૃતિક હેતુ માટે
એકાદ વખત નરોવા કુંજરોવા કહ્યું. આ લક્ષ્ય નિર્ધારણની તત્પરતા છે. પણ આપણો સમય લાંબો ક્યાં જાય છે? લક્ષ્યને બદલે અલક્ષ્ય તરફ. એક વખત એવું બન્યું કે પ્રાર્થના સંમેલન પૂર્ણ કર્યા પછી બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા અને એક બાળક મોડો આવ્યો. એટલે જે કામ કરતો શિક્ષક છે ને એને કોઈ મોડો આવે ના પાડે. એટલે એને આમ કામ શરૂ કર્યું ને વિદ્યાર્થી મોડો આવ્યો એટલે ઘડીક તો એ આમ એનો ચહેરો બદલાઈ ગયો. પણ તોય સંયમ રાખીને એને બાળકને પૂછ્યું કે ભાઈ તું કોઈ મોડો આવ્યો? તો એણે કહ્યું કે સાહેબ હું આવ્યો તો ટાઈમસર, પણ રસ્તામાં મારો 10નો સિક્કો પડી ગયો ને એટલે શોધવા રહ્યો હતો. ગુરુજીને એનો ચહેરો જોયા પછી એ પોતે ફેસ રીડર હતા, એમ લાગ્યું કે આ નિર્દોષ છે. એને કે બેસી જાય. એટલે આમ બીજો વિદ્યાર્થી આવ્યો. એને પૂછ્યું કે તું કેમ મોડો આવ્યો? હવે એની પાસે કોઈ કારણ તો હતું નહીં. એટલે પછી ખબર છે આપણે કેવા કેવા કારણો ઊભા કરો. એ કારણ ગોતવા જાય છે એટલામાં એનો અંતરાત્મા બોલે છે કે સાહેબ એ 10નો સિક્કો હતો ને એના ઉપર મારો પગ હતો. એ જાય ત્યારે હું આવું ને. આ અલક્ષ્ય છે. આપણી ગતિ અલક્ષ્ય તરફ છે. લક્ષ્ય તરફ જવું હશે તો હકારાત્મક પોઝિટિવ વિચારોની ખાસ જરૂર છે. અને પોઝિટિવ વિચારો એટલે કેવા? 2 વિદ્યાર્થીઓ શાળાના કેમ્પસમાં ઉનાળાની કેરીની સિઝનમાં ફરતા હતા અને એમાં જતા જતા એક આંબા નીચે જાય છે. અને આંબા નીચે જાય છે ત્યારે જઈને જોવે છે તો આંબા ઉપર બહુ મીઠી પાકી કેરીઓ હતી. ખાવાની ઈચ્છા થઈ. તેમણે પથ્થર ઉપાડ્યો બંને જણે અને આંબાને પથ્થર મારવા લાગ્યા. કેરી નીચે પડી. બંને કેરી લઈને ખાય છે અને ખાતા ખાતા શું કહે છે ખબર છે? એક જણો કહે છે કે આ આંબો કેટલો મહાન છે કે આપણે પથ્થર માર્યો તોય કેરી આપી. તો બીજો કહે છે ના ના એવું નથી, આ આંબો છે ને એ પથ્થર મારીએ તો જ કેરી આપે છે. આ સોચનો ફરક છે. અહીં હકારાત્મકતાને બદલે જે નકારાત્મકતા છે એ માણસને નીચો લઈ જાય છે. કોઈ પણ સંજોગોમાં મારી હકારાત્મકતા ન બદલાય તે મારે જોવાનું છે. એક વખત વર્ગમાં વર્ગ શિક્ષક નતા અને એવું બન્યું કે 9એ 8ને એક જોરથી થપ્પડ મારી દીધી. એટલે 8મા હતો એણે 9ને પૂછ્યું કે આવું કેમ કર્યું તે? એટલે કે કેમ, હું સિનિયર નહીં તારાથી? એટલે પછી તો 8 સમજી ગયો એની વાત. 8એ 7ને થપ્પડ મારી, 7એ 6ને, અને આ બધો ક્રમ ચાલતો 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 5, 4, 3, 2 અને 1 સુધી પહોંચ્યો. ત્યારે ઓલો 0 હતો ને એક ખૂણામાં ભરાઈ ગયો. એને એમ થયું કે હવે આપણો વારો છે અને આ એક થપ્પડ મારશે ચોક્કસ. પણ એકે એવું ના કર્યું. એકે 0ને આશ્વાસન આપ્યું કે તું ડરીશ નહીં, મારી જોડે આવી જા. હું તને મારી જોડે 2એ જે વર્તન કર્યું છે ને એવું નથી કરવાનું. અને 0 જ્યારે 1ની જોડે આવ્યો ને એટલે 1 કેટલા બની ગયા? 10 બની ગયા. અને પછી આ 10 છે ને એ ધીમે ધીમે સ્વમાન સાથે ચાલતો ચાલતો 9 પાસે ગયો. ત્યારે 9ને થયું કે હવે તો આ મારો સિનિયર છે અને મેં જે શરૂઆત કરી હતી એનો જવાબ પણ મળશે. પણ ત્યાં જઈને પણ 10એ એમ ના કર્યું. 10એ એની ભૂલ એને સમજાવી કે સિનિયર પણ કે સામર્થ્ય પણ ઈશ્વર આપે તો એનો અર્થ અસમર્થનું શોષણ કરવું એ કામ નથી. એનું પોષણ કરવું એ કામ છે. અને આ રીતે એક લક્ષ્ય પ્રાપ્તિ લક્ષ્ય નિર્ધારણ નક્કી થયા પછી લક્ષ્ય પ્રાપ્તિ જે છે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે
મારો સ્વધર્મ શું છે મને ખબર પડવી જોઈએ. સ્વધર્મ એટલે હું જ્યારે વિદ્યાર્થી છું ત્યારે મારો સ્વધર્મ છે વિદ્યા પ્રાપ્તિ. અને વિદ્યા પ્રાપ્તિ સ્વધર્મ હોય તો મારી સંપૂર્ણ જે શક્તિ ભગવાને મને આપી છે તે ફક્ત અને ફક્ત વિદ્યાને માટે જ વપરાય. આપણે કેવું થાય છે, વિદ્યા પ્રાપ્તિ માટે આપણે ઓછો સમય આપીએ છીએ અને આપણી જે શક્તિ છે એમાંથી થોડો થોડો જુદા જુદા વિષયોમાં વપરાતો હોય છે અને પરિણામે લક્ષ્ય પ્રાપ્તિ સુધી આપણે પહોંચતા નથી. લક્ષ્ય પ્રાપ્તિનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે ભગતસિંહ. આપણે આજે ભગતસિંહને યાદ કરી અને આજની વાતોને વધુ નથી વિસ્તારવી. ભગતસિંહનું લક્ષ્ય હતું સ્વાતંત્ર્ય પ્રાપ્તિ. 24 વર્ષની ઉંમરે એ આ દેશનો મહાન સપૂત શહીદ થઈ જાય છે. એ તજજ્ઞ પણ હતા, વિદ્વાન પણ હતા. એ તો એમના પત્રો અને સંવાદો વાંચીએ ત્યારે ખબર પડે કે આટલી નાની ઉંમરે આ માણસ આટલો હોશિયાર હતો. અંગ્રેજોએ એમના માટે ક્રૂર હત્યા કરી છે. આવા ભગતસિંહ કહેતા કે માણસ દ્વારા માણસનું શોષણ કરતી જે જૂની પદ્ધતિ છે, જૂની સિસ્ટમ છે, એને ઉથલાવી દેવી એટલે ક્રાંતિ. અને એમણે કર્યું. ધારાસભામાં બોમ્બ ફેંક્યો અને એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એક જવાબ આપ્યો કે બહેરા લોકોને સંભળાવવા માટે મોટા અવાજની જરૂર પડે છે. અને આ ભગતસિંહના ક્રાંતિકારી વિચારો જોયા પછી પિતા કિશનસિંહને લાગે છે કે ભગતસિંહને હવે ટાઈમસર એના લગ્ન કરી લેવા જોઈએ અને લગ્નની તૈયારી કરે છે. એવામાં ભગતસિંહ ઘર છોડીને નાસી જાય છે. નાસી ગયા પછી પિતાને પત્ર લખે છે અને એમાં લખે છે, પૂજ્ય પિતાશ્રી, મેં મારું જીવન એક ઉમદા હેતુ માટે સમર્પિત કરી દીધું છે અને એ ઉમદા હેતુ છે ભારતની આઝાદી. મને સુખ સગવડો અને આ દુનિયાવી જે આનંદો છે એમાં મારી કોઈ ઈચ્છા નથી. અને તમને પણ ખબર છે કે જ્યારે મારી યજ્ઞોપવિત એટલે કે જનોઈ આપવાનું હતું તે વખતે દાદા એટલે બાપુજી એમ કહ્યું હતું કે ભગતસિંહ, તારે દેશ સેવાની પ્રતિજ્ઞા લેવાની છે અને તે હું આજે લઈ રહ્યો છું. મને પૂરો વિશ્વાસ છે કે તમે મને માફ કરશો. આપનો આજ્ઞાંકિત ભગતસિંહ. આ એના પત્રના શબ્દો છે. તો વિચાર કરીએ કે આટલો લબરમુછીયો છોકરો રાષ્ટ્ર સેવા માટે તૈયાર થઈ જાય. એટલું જ નહીં, એના પછી અંગ્રેજોએ એમને ફાંસીની સજા આપવાનું કહ્યું ને ત્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ભેગા મળીને તે વખતના પંજાબના ગવર્નરને પત્ર લખે છે અને કહે છે કે તમે અમને યુદ્ધ કેદી માની લીધા છે તો અમારી જોડે યુદ્ધ કેદી જેવો વર્તાવ કરો. અમને ફાંસીથી નહીં પણ બંદૂકને ગોળીથી ઠાર કરો. આ મૃત્યુના ટોચ ઉપર ઉભેલા છે. તે વખતે જીવનનો આ જજ્બો છે. પણ અંગ્રેજો એવું કરતા નથી અને ફાંસીનો સમય મુકરર થયા પછી પિતા કિશનસિંહ હલી જાય છે અને એમનું પિતૃત્વ થોડું ઝૂકી જાય છે. એ તે વખતની ટ્રિબ્યુનલ, પંજાબ ટ્રિબ્યુનલ અને પંજાબ ગવર્નરને પત્ર લખે છે અને એ પણ શું, ભગતસિંહની કઈ ફાંસી રદ કરીને ખાલી જીવન કેદમાં ફેરવવા માટેનો પત્ર લખે છે. એ પત્રના સમાચાર મળ્યા પછી પાછો જેલમાંથી ભગતસિંહ પુનઃ પત્ર લખે છે અને પિતાની એમાં એને કમજોરી અને નબળાઈ ધ્યાનમાં આવે છે અને પિતાને આવી માગણી કરવા માટે એ ઠપકો આપે છે. આવા વીર સપૂતોના કારણે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે. આ આપણા આદર્શો હોવા જોઈએ અને શહીદો જો આદર્શ બનશે તો આપણામાં પણ નેશનાલિટી આવશે, સ્પિરિટ આવશે. આપણે પણ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની મનોમન પ્રતિજ્ઞા લઈશું. આજના આ દિવસે વધુ ના કહેતા, છેલ્લે આ સંસ્થામાં 16ની સાલમાં આવ્યો હતો અને પાછો આવ્યો છું ત્યારે સંસ્થાની કાયા પલટ જોઈ અને મને એક શ્લોક યાદ આવે છે.
અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક તત્ર દુર્લભમ. યોજક મળે તો બધું ગોઠવાઈ જાય. આજે જે વ્યવસ્થા દેખાય છે એ જોયા પછી બીકે સાહેબના પ્રશંસા કરવાનું મન થાય છે. એમણે જે યોજકનો અર્થ જેને જે આવડે છે એ કામ જ એની પાસેથી લેવું એવું નહીં, જે નથી જેને આવડતું એને પણ પ્રેરણા આપવી અને તૈયાર કરવું. કારણ કે સંસ્થા મહાન છે, વ્યક્તિ નહીં. આજના બદલી અને પ્રમોશનના યુગમાં આવડી મોટી સંસ્થા કોઈ વ્યક્તિની હોશિયારી થઈ જાય, કોઈની આવડતને ગીરવે મૂકવી પડે અને કોઈ માણસ જતો રહે અને સંસ્થાને એમ લાગે કે ફલાણા ભાઈ જતા રહ્યા જો ઊણો પાઈ છે, એ યોજકનું કામ નથી. આવડે એનાથી તો નહીં, ના આવડે એની જોડે કામ લે. અને ઘણી વખત કોઈને એમ લાગે કે હું છું જ તો શક્ય છે, તો એના પાસેથી કામ ન લઈ બીજા પાસેથી કામ લઈ અને સિદ્ધ કરી બતાવે કે આ જ કામ શ્રેષ્ઠ છે. આવા યોજક શ્રી બાબુભાઈ સાહેબને આ પ્રસંગે ગૌરવ સાથે યાદ કરું છું. અને સંસ્થાના વિકાસમાં એમણે જે સમય, શક્તિ, સહયોગ અને પોતાની નિર્ણાયક શક્તિનો જે ઉપયોગ કર્યો છે તે ખૂબ મોટી વાત છે. હું તેમના ગામમાં ઘણો સમય રહ્યો છું, ત્યાં પણ એમનું વ્યક્તિમત્વ ઉમદા છે. એમનું કુટુંબ એક આદર્શ કુટુંબ છે. એમના ફાધર પણ જીવનમાં ક્યારે બોલીને બીજું બોલ્યા નથી. આ ડીએનએ ધરાવતા બાબુભાઈ સાહેબ છે. એના પછી આ શાળાનો ગુરુગણ કે જે આ સંસ્થાનો હાથ પગ છે. આપણને આખું ખેતર લીલું દેખાય તો સમજવાનું કે ખેતરના ક્યારામાં પાણી ગયેલું છે. અને ત્યાંથી વર્ગમાં જાય ત્યારે વર્ગમાં જે લીલોતરી છવાય છે તે ગુરુગણને આભારી છે. તેવા ગુરુઓને પણ હું પ્રણામ કરું છું. આ સંસ્થાની વ્યવસ્થા, સ્વચ્છતા, ગોઠવણી એ જોયા પછી આ સંસ્થાનો જે સેવકગણ છે એના માટે પણ ગૌરવ થાય છે. અને આ સંસ્થાના પ્રાણરૂપ જે વિદ્યાર્થીઓ છે, આવતા રાષ્ટ્રની જે પેઢી છે, રાષ્ટ્રને ક્યાં લઈ જવું એ જેના હાથમાં છે, તેવા વિદ્યાર્થીઓને યાદ કરી આજની મારી વાત પૂરી કરીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સાહેબ